અરે છોડો યાર આવી બધી પિંજણમાં તો આ પાપી લોકો વધી ગયા ઓર એ ધંધો જ નહીં કરવાનો. અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીને અહીં લઈ આવવા પડે રૂબરૂ. જગદીશ આવે હું તમે સમજો મારું શું આવે હું મંડળ ગમે એવું બનાવું તો ઇન્ટરનેશનલ મહેતા કોન્સ્ટિટ્યુટ એવું કંઈક બનાવું તો થોડું હાલે. હવે મારા પ્રશ્નનો એક જવાબ આપે સંત વર્યો બધા. આ હું જે અત્યારે વાત કરું છું કૃપાલસિંહ એ વાસ્તવિકતા છે એવું માનવાને કોઈ કારણ નથી, પણ એક તર્ક છે. જેમ આ લોકો તર્ક કરે છે એમ મેં કીધું એમ જો કોઈ આવા લોકો તર્ક કરે તો આજની તારીખે 1 રૂપિયો લીધા વગર મફતમાં જમવાનું તમે ચમત્કાર તો બીજું શું હોય? મને બતાવો કે સરકાર ટેક્સ લે જમાડી નથી શકતી. એટલે તમને શરમ નથી? તમે ઝઘડો કરવા ઉભા રણમાં અહીંયા ઘરમાં આગ લાગે તો આપણે કોઈ દી એમ કરીએ કે ઉભા ફાયર બ્રિગેડ 2 મિનિટ ઉભા રહેજો ભાઈ કંકુની લાવો થાળી પેલા જમણો પગ મૂકજો એમ હોય બાપને કે કોઈ દી? એનું રહોડું 12 માસ એનું ચાલતું હતું. હીરબાઈ માનો રહોડું ચૂલો કોઈ દી ઠેર્યો નતો. આ વીરપુરની ભૂમિ આ જલારામ બાપા છે. પાય મૂકવાની ત્યાં લખ્યું છે અહીંયા કોઈ 1 રૂપિયા દક્ષિણા ન મૂકવી. આ હિન્દુસ્તાનની દુનિયાનું કદાચ પહેલું એવું ધર્મ સ્થળ છે જ્યાં ના પાડી પૈસા નહીં મૂકતા. પગલે પગલે કંઈક પુરાણા ઘણા પાડિયા ગામે ગામ સત્યો ને સુરાના થાનક ગાતા નિજ ગૌરવના ગાન હસ્ત સતી અશ્વે બળવંત ગરવી અમ ધરા ગુણવંત ગરવી અમ ધરા ગુણવંત. જ્યારે પણ તમે દુનિયાના કોઈ પણ પ્રદેશમાંથી સૌરાષ્ટ્રમાં આવો, સોરઠી ધરામાં આવો અને આ ધરામાં ધરબાયેલા પ્રત્યેક પથ્થરને પૂછશો તો અહીં સંતોના બેસણાના ગાણા ગાતો હોય પથ્થર તમને મળી જશે. અને એમાં પણ તમે જલારામ બાપાનું નામ ન સાંભળો તેવું ન બને. અને કહેવાય છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ. જલારામ બાપાનું મહાત્મ્ય છે ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ દેશ વિદેશમાં લોકો છે જલારામ બાપાને આસ્થાથી પૂજતા હોય છે. પરંતુ હાલમાં જ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે રીતે ટિપ્પણી કરી હતી ને તેને લઈને વિરોધ થયો હતો. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ ફોલોઅર્સ વધારવા માટે આ પ્રકારની ટિપ્પણી કરી હતી. અને હાલ તો કહી શકાય કે હાલ પૂરતો મામલો છે તે થાળે પડ્યો છે. ગત રાત્રિએ છે વીરપુરમાં જે બેઠક મળી હતી ને જે કહી શકાય કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વડીલ સ્વામી છે તેમને માફી માંગીને ત્યારબાદ હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. સર શું કહેશો કે જે રીતે આપણે જોઈએ તમામ આપણે ઉતાર ચઢાવ જોયા કે આ વિવાદમાં અત્યારે આપણે જોઈએ તો હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. સૌપ્રથમ સર આ વિવાદને કઈ રીતે જુઓ છો અને જે પ્રકારે વાત આવી રહી છે કે સ્વામીએ ફોલોઅર્સ વધારવા માટે આ પ્રકારની કહી શકાય ટિપ્પણી કરી હતી, ઇતિહાસમાં કહી શકાય કે છેડછાડ કરી હતી, શું કહેશો સર? કૃપાલસિંહમાં હાલ પૂરતો જે શબ્દ છે ને એ કાલ પૂરતો રાખો. યસ જી, હાલ પૂરતો નથી, આ કાલ પૂરતો સામે. હવે તમે હજી આ સેમો નથી ત્યાં બીજો એક વિડીયો આવી ગયો છે એમાં કાલ ભૈરવના ઉપર ટીકા ટિપ્પણી કરી છે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ કે કાલ ભૈરવને એમ કે એ ભગવાનને પ્રાર્થના કરે, પગે લાગ્યા સહજાનંદ સ્વામી મહારાજને કે ભાઈ સોરી અમે તમને હેરાન કરવા આવ્યા હતા પણ અમારાથી ભૂલ થઈ ગઈ. પછી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ એને કંઠી પહેરાવી વગેરે વગેરે. હવે આ બધા જે તિકડમબાજી છે એ તિકડમબાજી એટલા માટે કે ગઈકાલે વડતાલના સ્વામીએ કીધું ને કે ફોલોઅર્સ વધારવા જી એકચ્યુઅલી એ પણ નથી. ઇટ્સ એ સાજિશ. આ બહુ મોટી સાજિશ છે. ઓકે, આ કોઈ સમજી આમાં છે ને અજાણતા હોય ને ભૂલ કહેવાય, જાણીતા હોય ને એને ષડયંત્ર અથવા ગુનો કહેવાય. અને ગુનો ક્યારેય ક્ષમ્ય ન હોય. ગુનો ક્યારેય ક્ષમ્ય ન હોય. ગુનાની તો સજા હોઈ શકે. કેવળ માફામાફી છે એ ખોટી વાત છે. હું તમને ગાળ દઉં માફી માગું, ગાળ દઉં માફી માગું, ગાળ દઉં માફી માગું, આ તો એક પરંપરા થઈ ગઈ. તમને અમારા જ એટલે કે સનાતની ધર્મના દેવી દેવતાઓ ઉપર આવું કેમ લાગે? સહજાનંદ સ્વામી મહારાજે ક્યારેય પણ ઇસ્લામના ધર્મગુરુ કે ઇસ્લામના મોહમ્મદ પૈગંબર સાહેબ એની ઉપર ક્યારેય ટિપ્પણી કેમ તમે નથી કરતા? ભગવાન કોને કહે? સ્વયં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે 1 જૂન 1830ની સાલમાં રાજકોટ ખાતે અંગ્રેજ ગવર્નર સર જ્હોન માલ્કમ નામનો એક અંગ્રેજ ગવર્નર હતો. એને પોતે હસ્તલિખિત શિક્ષાપત્રી અર્પણ કરી. ઓકે, સર માલ્કમ જ્હોન, મેં જે નામ આપ્યું છે ગવર્નર સર જ્હોન માલ્કમ, પોતે સહજાનંદ સ્વામી મહારાજે પોતે હાથે લખેલી શિક્ષાપત્રી રાજકોટમાં એને અર્પણ કરી. એ શિક્ષાપત્રી અત્યારે છે, વિદ્યમાન છે. ક્યાં છે? લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોર્ડલિયન લાઇબ્રેરીમાં છે.
હવે મારા પ્રશ્નનો એક જવાબ આપે સંત વર્યો બધા કે તમે જુઓ આપણે શિવાજીની તલવારે ઓલો વિજય માલ્યા ભલે પૈસા ખાઈ ગયા ને પરદે વહી ગયા જવા દો પણ એના પૈસે એ ટીપુ સુલતાનની તલવારથી માંડીને શિવાજીની તલવાર સુધી લાવ્યા હોવાનું કહેવાય છે. કોહિનૂર હીરો અત્યારે બ્રિટનની રાણીના તાજમાં શોભે એ આપણે પાછું લાવવાની વારંવાર વાત કરી રહ્યા છીએ. તો સ્વામિનારાયણ સંપ્રદાય કંઈ કમ નથી, દુનિયાભરમાં વ્યાપ્ત છે. વિશ્વના અનેક રાષ્ટ્રો એવા છે, મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્રો પણ એવા છે જ્યાં સ્વામિનારાયણ મહારાજનું મંદિરની છૂટ મળે, તમારાને ઓછી મળે. તો આટલી સક્ષમતા હોવા છતાં એક પ્રશ્ન બહુ મૂંઝવે એવો છે, ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાયે એવું કેમ ન વિચાર્યું કે જે લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોર્ડલેયર લાઇબ્રેરીમાં સહજાનંદ સ્વામી મહારાજની હસ્તલિખિત પોતાના હાથે લખેલી શિક્ષાપત્રી છે એને આ પાછી મેળવ્યો તો એ કેવડું મોટું ઉપલબ્ધિ થાય. ભગવાનના હસ્તાક્ષર એ તો કઈ જેવું તેવું કહેવાય. આપણે રામ કૃષ્ણ ઇત્યાદિ દેવ દેવા થઈ તો ગયા છે, એમાંના એના બધાના આપણી પાસે ચરિત્ર વર્ણન છે. કોઈએ કવિ કાલિદાસે લખ્યું હોય તો કોઈએ હું તમને કોઈ વેદ વ્યાસે લખેલું છે. તો ક્યારેય સહજાનંદ સ્વામી મહારાજના કોઈ પણ 14 એના અલગ અલગ 14 જે છે ને એ પુરખા છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. બોચાસણ વાંચી ફલાણા એ પ્રકારના 14 ફિરકા છે સહજાનંદ સ્વામી મહારાજના. આખા અત્યારે પહેલા અખંડ હતું, હવે 14 તો ફિરકા થઈ ગયા. પણ એ એનો વિષય છે. એક પણ ફિરકાએ ક્યારેય કીધું કે લંડનમાં જે હસ્તલિખિત જે છે એને અહીં પાછી લાવવી. ધારો કે એ લાવે તો એ કેવડું મોટી ઉપલબ્ધિ, ભગવાનના હસ્તાક્ષર એટલે વાત પૂરી થઈ ગઈ ને. કેમ નથી લાવતા? જે રીતે એ આપણા દેવી દેવતાની મજાક મસ્કરી કરે છે વારંવાર, એવી રીતે કોઈ જો આવી મજાક કરે કે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને અંગ્રેજની હારે ટાઈપ હતું, અંગ્રેજો સાથે. તમારી જાણ ખાતર ગૂગલમાં સર્ચ કરજો, એક આર્ટિકલ આવેલો ભૂતકાળમાં, સાચું ખોટું રામ જાણે. પછી તમે જેમ ગોફણિયા ઘા મારો બીજાય મારે ને, બીજાએ ઘા માર્યો ગોફણિયો કે અંગ્રેજોને ખબર કે હિન્દુસ્તાન ઉપર શાસન કરવું હોય તો આપણું કાંઈ મેળ હું કામ નથી પડતો કે આ લોકોનો ધર્મ પ્રત્યેનો લગાવ એવો છે, સનાતની ધર્મ પ્રત્યેનો, કે આ જે આખું હિન્દુસ્તાનની જનતા કદાપી ગુલામી બનાવી શકાય એમ નથી. આપણે રાજ તો ન જ કરી શકીએ, કરવું હોય તો શું કરવું પડે? તો એને ધર્મથી વિમુખ કરવા પડે, અથવા એમાં ભાગલા પાડો ને રાજ કરો જેવી વાત કરવી પડે. જેમ એ તો એની પદ્ધતિ હતી જ રજવાડામાં, એટલે જ તો એ ફાયવા ને. એક રજવાડાની કાન ભમરણી કરીને ઈ સર કરે, બીજા કાન ભમરણી બીજું સર કરે. એણે કીધું તો હજી મેળ નથી, પણ શું કરવું? તો એણે કીધું ધર્મમાં ભાગલા પડાવો. આ હું જે અત્યારે વાત કરું છું કૃપાલસિંહ, એ વાસ્તવિકતા છે એવું માનવાને કોઈ કારણ નથી, પણ એક તર્ક છે. જેમ આ લોકો તર્ક કરે છે એમ મેં કીધું એમ જો કોઈ આવા લોકો તર્ક કરે તો સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કરશે શું એ તમને કહું. અને મારો તર્ક એટલે કે હું જે કહી રહ્યો છું એ તર્કને તો થોડુંક અનુબંધન મળે છે, હવાબાજી નથી. મેં તમને આ કીધું ને કે અંગ્રેજ ગવર્નરને ભાઈ તમે શિક્ષાપત્રી અર્પણ શું કામ કરી? તમે ઈ ભારતના કોઈ મહાન નેતાને કેમ ન આપ્યું? ધારો કે આપ્યું હોત તો હચવાઈ ગયું હોત ને, ત્યારે હતું તો ખરું જ આપણી વિરાસત. કોઈક રાજાને આપ્યું હોત તો તેની શિક્ષાપત્રી આપણે જોઈ શક્યા હોત ને. અંગ્રેજ ગવર્નરને શું કામ આપી? અંગ્રેજ ગવર્નરના હતા, એણે પૂછ્યું, આ સહજાનંદ સ્વામી મહારાજ કહેવાય છે એવું 1830માં મેં તમને કીધું એમ કે આનો કઈ તમારો જે તથાકથિત સંપ્રદાય છે એના કઈ કોડ ઓફ કન્ડક્ટ છે, એના કઈ નીતિ નિયમ છે, આચાર સંહિતા છે? તો છે ને. શું એ કે અમારી શિક્ષાપત્રી ક્યાં? તો ક્યાં તો એને ધરી દીધી રાજકોટમાં, જ્યાં આપણે અત્યારે ચર્ચા કરી છે એ ગામની વાત કરું. અને એ તો ઇતિહાસ છે, સત્ય છે, એમાં કોઈ ફેરફાર નથી. તો તમે એ અંગ્રેજ ગવર્નર શું કામ? એ ક્યાં? એ તો પાપી નહીં હોય, આપણા દેશમાં આક્રમણ કરીને તો આવેલા અંગ્રેજો. તો તમે અંગ્રેજોને ભેટ આપી તો કોઈ શંકા કરી શકે કે નહીં કે તમે અંગ્રેજો પ્રત્યે કૂણું વલણ હતું? એટલે જો કોઈ સનાતની લોકો એવો તર્ક કરે કે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન હતા જ નહીં, કારણ કે ભગવાનની હયાતીમાં દેશ ગુલામ રહી શકે નહીં. આપની જાણ ખાતર હમણાં પ્રયાગરાજમાં જે કુંભનો મેળો થયો એમાં શંકરાચાર્ય ઇત્યાદિ સાધુ સંતોએ પણ આ જ વાત કરી. આપણે નહીં, આપણે ઈ વિવાદમાં નથી પડવું, કારણ કે અંતે નુકસાન સનાતનને થાય છે.
એ અતિ ઉત્તમ સમાજ સુધારકે હતા એના જમાનામાં નીલકંઠ વર્ણીએ, જેણે અનેક પ્રકારની દુર્ગતિ જે હતી અથવા તો આપણી પાસે જે કેટલાક રૂઢિ રિવાજો હતા એને નિર્મૂળ કર્યા, વ્યસન મુક્તિ કરાવી ને વિશ્વને કલ્યાણકારી એક મેસેજ આપ્યો, એમાં કોઈ સંદેહ નથી. આજની તારીખે પણ અનેક મંદિરો જે છે વ્યસન મુક્તિ ઇત્યાદિના કામો કરી રહી છે. આપણે એ વિવાદમાં ન પડીએ. હું અમને એમ કહું, આપણે તો પામર ને સામાન્ય માણસ છીએ કૃપાલસિંહ. આ સંત વર્યો જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે હમણાં બફાટ કર્યો, આપણે પછી હવે માફી કરી લઈએ. આ તમને છાજે છે ભલા માણસ? જુઓ, કાં તમારે બોલવું નહીં, બોલ્યા પછી ફરવું નહીં. તમારી પાસેથી આવી અપેક્ષા ન હોય. અમે કોઈ સિમ્પલી માણસ બધું ભૂલ થઈ શકે આપણાથી, પણ સ્લીપ ઓફ ટંગ, સ્લીપ ઓફ થિંગ, વિચારોની પણ ભૂલ, સ્લીપ ઓફ ટંગ, જીભની પણ લોચા લબાચા આપણા થઈ શકે પરસોત્તમ રૂપાલાની જેમ. પણ તમે લોકો સત્સંગીઓ છો, તમે કથા વાંચન કરો છો, કથાકાર છો, લાખો લોકોને રોજ પ્રવચન આપો છો, બોધ આપો છો, તો તમે તો તમારાથી ભૂલ સંભવ નથી. ભૂલ પછી એક વાર થાય. હું તમને દાખલો આપું, એક નહીં અનેકો દાખલા આપું. અમેરિકાના બોસ્ટનમાં પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામી, એણે ભગવાન શિવ ઉપર અશ્લીલ જે છે કોમેન્ટ કરી હતી. કૃષ્ણ સ્વરૂપ નામના એક સાધુ એ બ્રહ્મા અને ઇન્દ્ર વિશે પણ અજુકતી ટીખળી કરી હતી. પછી રૂગના ચરણદાસ કરીને છે, એણે મહાદેવજી જે છે કુસ્તીમાં હારી ગયા એવું એણે કીધેલું. હજી એનાથી આગળ મેં તમને કીધું તેમ આજે વળી પાછું કાલ ભૈરવનું આવ્યું. તો આ કોઈ ભૂલ ન ગણાય, આ અપરાધ જ હોઈ શકે. અને તમે કુનેહપૂર્વક આગળ વધી રહ્યા છો. આપણે ત્યાં ગુસ્તા કે રસૂલ કી એક ही સજા, સર તન સે જુદા તન સે જુદા, ઈ આપણામાં આવતું નથી. એને ખબર છે. આપણે શું કરીએ? જ્ઞાન પ્રકાશ સ્વામીએ બફાટ કર્યો ભગવાન આપણે જલારામ બાપા ઉપર, તો વીરપુર બંધ. એટલે વીરપુર બંધ રખાય કે અમરોલી બંધ રખાય? ગુનો તમે કરો અને હું પીડા ભોગવું એવું શું કામ? વીરપુર શું કામ બંધ રહીએ? રઘુનાથ બાપા જે છે ગાદીના વારસ અત્યારના, એણે અપીલ કરી વેપારીઓને. આ તો પછી રાતના સમાધાન થઈ ગયું, પણ સવારે જયારે એનાઉન્સમેન્ટ થયું ગઈકાલે કે બંધ વીરપુર આજે અને કાલે, એટલે કે આજે ગઈકાલે પણ બંધ હતું ને આજે બંધનું એલાન હતું. પેલા 2 દિવસ બંધ, 48 કલાક 2 દિવસ બંધ. એટલે ભાઈ ઠીક છે, તમારો આક્રોશ, વિરોધ કે એ બધું સંતાપ સમજી શકાય, પણ વીરપુર બંધ રાખવાનું છે એટલે એમાં જ્ઞાન પ્રકાશને શું ફેર પડે? ઠીક છે, માહોલ બને, પણ એના કરતા ઈ અમરોલી, સુરત પાસે અમરોલી સ્વામિનારાયણ મંદિરના ગુરુકુલના સાધુ છે, એને તાળાબંધી કરો. ભૂલ તો એની થઈ ને. તો દવા મને દર્દ હોય તમે દવા ખાવ એમ થોડું હાલે? દવા મારે જ ખાવી પડે ને, એટલે એની જ દવા કરવાની હોય ને. તો જ્ઞાન પ્રકાશ સ્વામીને કાયદેસર તાળાબંધી કરવું જોઈએ, એના મંદિર કે મસ્જિદ જે હોય તેનું, ગુરુદ્રમ આશ્રમ જે હોય તે, અને એને કહેવું જોઈએ તમે વીરપુર આવી ક્ષમા યાચના કરો લેખિતમાં કે આ અમારા તરફથી બોલાયેલું અર્ધસત્ય અંતિમ છે. હવે પછી આવું એક પણ સ્ટેટમેન્ટ સનાતન ધર્મ વિશે અમારા તરફથી કરવામાં આવશે નહીં, પછી એને છોડવા જોઈએ. આપણામાં ઈ તો છે નહીં. આપણે શું કરીએ? નિવેદન, આવેદન, અરજી, વિવેદના, ધરણા, પ્રદર્શન, સૂત્રોચ્ચાર, આ ઇત્યાદિ ઇત્યાદિ, જેનું કાંઈ ન આવે છે. તો આ સ્થિતિ ત્યાં આપણી નથી. એટલે તમે જે પ્રશ્ન કર્યો, હાલ તુરત આપણી, હાલ તુરત નહીં, કાલ તુરત. હવે પછી આગળ જે થાય તે. જી, તો સર કઈ રીતે અટકાવી શકાય? જે રીતે જોયો છે કે છેલ્લા થોડા દિવસથી જે પ્રકારે દર થોડા દિવસે આ પ્રકારના નિવેદનો આવતા રહે છે, ટિપ્પણી આવતી રહે છે, સર કઈ રીતે અટકાવી શકાય? શું ઉપાય છે કે જેના કારણે આ બધું બંધ થઈ શકે? સાહેબ, ચમત્કાર વગર જગતમાં ક્યાંય નમસ્કાર થાય છે ખરો? જી. અને એ નથી થતો એટલે કોઈ દી આવું અટકવાનું નથી. આપણે ત્યાં સંતોની મંડળી છે, એને એ લોકો એને સમિતિ કહે છે. હું એને સમજીને મંડળી કહું છું, ગેંગ નથી કહેતો, એટલો જ ફેરફાર છે એમ કહો તો હાલે. એમાંય પાછી 3-4 છે. એક સરકારી મંડળી છે મંજીરા વગાડવાવાળી, બાકી બધી સંતોના નામે છે, કોઈનું કાંઈ આવતું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયે આની પહેલા પણ અનેક વખત આ પ્રકારની જ્યારે ગુસ્તાખી કરી ત્યારે આ સમિતિની રચના થઈ. અને મોટી મોટી વાતો શું થઈ, અમે નોટિસ ફટકારશું, અમે એમ કે આને ચોખવટ કરો, કે તમારું માને કોણ? તમે ક્યાં બંધારણીય છો? તમે અધિકૃત છો? કલેક્ટર નોટિસ આપે છૂટકો નહીં જવાબ દેવા માટે,
પણ હું તમને એમ કહું અત્યારે કે હું નોટિસ કરું ટ્રમ્પને કે તમે ટેરિફ કાર્ડ જે કરી રહ્યા છો ટેરિફનો કાર્ડ એ જગદીશ પતાએ કીધું નહીં તો ટ્રમ્પનું શું ફેર પડે જગદીશ પતા આવે હું તમે સમજો મારું શું આવે હું મંડળ ગમે એવું બનાવું તો ઇન્ટરનેશનલ મહેતા કોન્સ્ટિટ્યુટ એવું કંઈક બનાવું તો થોડું હાલે એમ તમારું મંડળ તમે બનાવ્યું એમાં પાછા તાત્કાલિક બધા આપણી ત્યાં હોદ્દા તો બહુ થઈ જાય અધ્યક્ષ ઢીકણાભાઈ ને ફલાણાભાઈ મંત્રી સંત્રી કોઈ પાસે પાવલું નંબરે ને હવે એની 4 જગ્યાએ તો મિટિંગ થઈ અમદાવાદમાં થઈ લીંબડીમાં થઈ ભાવનગરમાં થઈ ને એટલે ઝઘડો તમારે જ્યાં છે સાળંગપુરમાં ત્યાં કોઈ જાતા નથી બીજે બધે ગધેડો કરે એનું આવે હું એક ભાઈને ભૂંડણું કીધું કે આ ભૂંડણા જેવો છે 6 મહિના પછી ઓલા આવીને ઓલા મીંડો મારવા તો ઓલો કે ભાઈ શું કામ આને મારે બધા ભૂલી ગયા હતા તો ભાઈ આને શું કામ મારો છો એ કે મને આને 6 મહિના પહેલા ભૂંડણું કીધું બસ 6 મહિના પહેલા કીધું તો હવે શું છે એ કે મેં જોયું આ ભૂંડણું કેવું હોય આ એના જેવું છે એટલે તમને તમારા હનુમાનજીને ખરાબ કહેનારો માણસ સાળંગપુરમાં ટેસડા કરે અને તમે જુનાગઢ ને ભાવનગર ને અમદાવાદ ને ગાંધી એવી મિટિંગો બોલે ધર્મસભા શું તળું તમારું આવે કઈ ધર્મસભા અને કોઈથી કાંઈ ભૂંજો પાપડે ભાંગ્યો એ સમિતિના નામે કોઈને ખબર નથી હંદાય ફોટા પડવીને પાછા તમે જુઓ જ્યાં જ્યાં આંદોલનો થયા આપણા આ સમિતિઓની મિટિંગો થઈ ત્યાં પાછું કેવું થયું ખબર છે દીપ પ્રાગટ્ય ડોમ બાંધેલો સામે સોફા લઈ અહીંયા પાછા મંચ દીપ પ્રાગટ્ય વાઘર ચંદ્ર ઉપર 1008 કે 1008 કે 108 જે કે મહામંડલેશ્વર એ બધા બિરાજે એ ઓલો આને હાર પેલા ઓલો આને હાર પેલા ઓલા આને સાલ ઓઢાડે ઓલા આને સાલ ઓઢાડે બધા પાછા 25 લાડુ ખાઈને છૂટા એટલે તમને શરમ નથી તમે ઝઘડો કરવા ઉભા રણમાં અહીંયા ઘરમાં આગ લાગે તો આપણે કોઈ દી એમ કરીએ કે ઉભા ઉભા ફાયર બ્રિગેડ 2 મિનિટ ઉભા રહેજો ભાઈ કંકુની લાવો થાળી પેલા જમણો પગ મૂકજો એમ હોય બાપને ઘર કોઈ દી આગ ઠારવાનું હોય જમણો પગ ક્યાં પત્ર ખાંડો એમ તમારે તમે તમારા બાપનું અપમાન થયું બાપ આપણા બધાના બાપ જ કે શંકર આપણે કોણ છીએ સનાતન સંસ્કૃતિના રખેવાળ મેઇન બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇત્યાદિ એનું અપમાન થયું ત્યાં તમારે તિલક વિધિ ને ત્યાં તો દીપ પ્રાગટ્ય ને સાલ ને ઈ ઘોકાઘણી કરવાની ક્યાં જરૂર છે યુદ્ધના માહોલમાં તો સીધી વાત કરાય ને કે ભાઈ આજે બીજી કોઈ ચર્ચા નહીં કરીએ સૌથી પેલો ઠરાવ આપણે ફલાણા ભાઈ છે સંત મહંત જે હોય તે એ નક્કી કરે કે આનો નિર્ણય શું કરવો એટલી જ વાત કરવાની હોય ને એને બદલે પાછું ઈ નહીં આજે પૂજ્ય શ્રી પધારા ઢીકણા શ્રી પધારા 1008 ને 108 ને બધા વળી મંડળ એકબીજાને હાર તોડા કરો બધા પાછા વેલાની જેમ ભટકે દાંત કાઢે ને ખીખી ભેખલાની જેમ તમે કલ્પના તો કરો એનો અર્થ એમ છે કે એને કઈ થયું નથી એને તો ઈ બાને છાપામાં ફોટો આવે ને પોતે કઈક મોટા છે એવી ખબર પડે એટલે એને કઈક પબ્લિસિટી મળી જાય શું થયું આ 1.5 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયના લોકોએ હનુમાનજી મહારાજની ભયંકર જેને કે નાલેશી કહી શકાય એવી ટીકા કરી હતી એના 1.5-2 વર્ષ થયા હજી કે નોટિસ મોકલ તમારું નોટિસનું કોઈ ભોજ્યભાઈ નોંધ તો લેતો નથી આવે હું જંગલ મેં મોર નાચા કિસને દેખા તમારી નોટિસને અમે નોટિસ કરતા નથી અમે એટલે સહજાનંદ સ્વામી મારા બી તમને નોંધ જ નથી લેતા તમારો આવે હું એટલે આનો અંત આમ નથી આવે એમ હું તમને ગાળ દઉં તમે મને સાંભળ્યું કોઈ કે કામ કરો જગદીશભાઈ મને આજે ગાળ દીધી પેલા અમારા સમાજને ભેગો કરવું કુટુંબને ભેગું કરવું પછી બધાની રાય લઉં પછી ઠરાવ પસાર કરવું પછી એને લેખિતમાં મોકલાવવું પછી આવેદન એવી ઘોકાઘાણી કરો કે મને ઉપાડીને 3 ઝાપટ મારી દો ચોખ્ખી વાત હમણાં તમને ગાળ દઉં તમે શું કરો મને કહો પામરમાં પામર વ્યક્તિ હોય નિર્બળ દુર્બળ હોય પણ જ્યારે તમે એની કુળદેવી એના દીકરા દીકરી એના મા બાપ એના ઉપર તમે જ્યારે જાઓ તો ઈ સિંહે લાફો વાંદરો હોય તો સિંહને લાફો મારી દે તો આ તમે સનાતન 180 કરોડની આપણી જનતા છે 140 કરોડ કે 80 કરોડ જે ગણો એમાં 85% હિન્દુ છે પણ તમે જુઓ જલારામ બાપાનું થયું રઘુવંશી સમાજ લાલઘુમ એટલે આપણે કોણ છીએ તમે એનું અન્ન ખાધું તમને દાજે નહીં જલારામ બાપા કયો હરિચરણદાસજી બાપુ ગોંડલ કયો કે રણછોડદાસજી બાપુ રાજકોટ કયો આ બધાની એક જ થિયરી હતી ઈંટ પે ઈંટ નહીં રોટી પે રોટી ચડાવો ઈંટ પે ઈંટ એટલે કે મંદિર ઉપર મંદિર નથી કરવાની જરૂર એ ઠીક છે ભૂખે કો અંધે રોટી પે રોટી મૂકો ઈંટ પે ઈંટ નહીં ઈ આ લોકોનો હતો જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો અન્નદાનથી મોટું કોઈ દાન નથી ભૂખાને ખવડાવવાથી વિશેષ પણ જલારામ બાપા તો આપણા છે ને સનાતન ધર્મ છે એને ભગવાન રામ જયારે મળવા આવ્યા તો સમજીને આવ્યા હોય ને સમજી લો કા આપણને ભોજ્યભાઈ મળતો નથી તો તમામ સમાજે કરવાની જરૂર છે એકે એક સમાજે
સનાતન ધર્મમાં માનનારા તમામ સમાજે ભેગા થઈને નક્કી શું કરાય આનું હવેથી તમને કહી રાખું. હું તો તમને દાખલો આપું. જો હું કહું એવું થાય ભવિષ્યમાં તો કોઈ દી કોઈ ગુસ્તાખી કરે તો કહેજો. એક ટોળકી રાખો જેને જેમ સિરિયામાં પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં કેવું એમાં સુસાઇડ સ્કોડ હોય. આપણે એમ નથી કહેતા કે આને બધ ભરીને ફૂટી જતો બોમ્બની જેમ, પણ તમારી પાસે એક આપણે સૈન્ય શું કામ રાખીએ છીએ? આપણે કહેવાય હું શાંતિના દૂત, રાઈટ? અને આપણે શું કહીએ છીએ કે આપણે આખી સૃષ્ટિ છે એ આપણો બધો પરિવાર છે. આપણે એમ કહીએ છીએ ને કે આખી સૃષ્ટિ છે અમારો પરિવાર છે, અમારે કોઈને યારે શત્રુતા નથી. તો તમે સૈન્ય કાં રાખ્યું? કારણ કે તમે ફૂફાડો ન રાખો તો હળી કરવા વાળા ઓછા નથી. બરાબર? એની જેમ સનાતન ધર્મના તમામ સાધુ સંતોએ એક સ્કોડ બનાવવાની જરૂર છે. ગામે ગામ કે ગમે ત્યાં હજારોની સંખ્યામાં જ્યાં પણ આવી ગુસ્તાખી જે પણ કરે, એવું નહીં સ્વામિનારાયણ સંપ્રદાય, કોઈ પણ માણસ સનાતન ધર્મની કોઈ ગુસ્તાખી કરે તો જેણે કરી હોય, દાખલા તરીકે અત્યારનો દાખલો આપું તો અમરોલીના સ્વામી જ્ઞાન પ્રસાદ પ્રકાશ, તો જ્ઞાન પ્રકાશને નજર કેદ કરો, મારી વાત નથી કરતા, અને એને એના ગુરુકુલથી માંડી એને તાળાબંધી કરો. ત્યાં બિલકુલ હટોની સરહદની જેમ જ્યાં સુધી આનો ઉકેલ ના આવે, એટલીસ્ટ એટલું. તમે એક કોઈ પણ એક ઘર હોય ને, ઘરમાં તમે મીંદડીને પૂરી રાખજો, અને મીંદડીને પછી તમે હાવેણી લઈને કે હાવેણો લઈને લાકડી લઈને મારવાની કોશિશ કરજો. પેલા એ બચવાની કોશિશ કરશે, ક્યાંય છે નીકળાય એવું, એને એમ લાગે કે આ ઘરમાં ક્યાંય નીકળાય એવું તો નથી, એ તો કન્ફર્મ જોઈ લે પેલા. હવે એને ખબર છે કે મારું મૃત્યુ નિશ્ચિત છે, કારણ કે આની પાસે લાકડી છે અને એ માણસ છે, હું તો મીંદડી છું. પછી નોર કાઢે અને એ ગળે જો ચોટી જાય, પેલો ઘરાણાનો, તમે એને લાકડી મારવાનું મરી જાય એ જુદી વાત છે. જો એ તમારે ગળે ચોટી ગઈ હોય તો મીંદડીના 2 ભાગ કરો તો એ ગળું ન મૂકે તમારું. એમ તમારે હવે ગળે આવી ગઈ આ બધી વાતો, અને આપણને આવા દાદલા કૂટવાની સિસ્ટમ બંધ કરવી જોઈએ. આવેદન ને નિવેદન ને ફલાણું, અરે છોડો યાર, આવી બધી પીંજણમાં તો આ પાપી લોકો વધી ગયા. ઓર એ ધંધો જ નહીં કરવાનો. અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીને અહીં લઈ આવવા પડે રૂબરૂ, અને એનું બંધ કરવું જોઈએ. જે ડીંડ કાલતું હોય એ બોલ્યા જ કેમ? તમે બોલીને માફી માંગો, બોલીને માફી એટલે કઈ મજાક છે? ગુલામે મેં તમને કીધું ને ઓલામાં કેમ હોય છે, એટલે આપણે આવેદન નિવેદન વ્યવહારથી કાંઈ થાય નહીં. આનો અંત શું આવે? તમારે ચમત્કાર બતાવવો પડે. જલારામ બાપાના પરચા છે ને, પરચા છે તો આપણે માનીએ છીએ. હનુમાન બાપાના પરચા છે તો માનીએ છીએ. રઘુનંદન શ્રી રામથી માંડીને ભગવાન કૃષ્ણના બધા પરચાઓ છે, જે કઈ એની લીલા કયો એ બધું છે તો જગતે એને માન્યા. એમને કોઈ આમ ટટલી આંગળીએ ગોર્ધન ટીંગાડી દીધો તો માન્યા કે આ કંઈક વિશિષ્ટ છે ને, તો આપણને લાગ્યું કે આ કંઈક છે. સમુદ્રને તીર મારવાનું, સમુદ્ર પર ગાય જેવો થઈ ગયો તો લાગે કે આ કંઈક મહાન હસ્તી છે. એમ હવે પરચા બતાવ્યા. સનાતન ધર્મના લોકો, હું સહિત કહું, આપણા બધા જે લોકો સનાતની છે તે, એને હવે પરચો બતાવવો પડે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મુર્ગા. સિંહને પણ જો હરણાનો શિકાર કરવો હોય તો આ મહેનત કરવી પડે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી, ઉદ્યમ મહેનત કરવો પડે. બખોલમાં બેહીને હરણાની રાહ જોઈને એમ ન કે મોકલો હરણું ઉડી નીકળે એની મોઢામાં ન આવે, એને બહાર નીકળવું પડે ને હરણાનો શિકાર કરવો પડે તો મેળ પડે. એર કન્ડિશન ઓફિસમાં બેહીને પ્રેસ નોટ મોકલીને મીડિયામાં નિવેદન આપીને દાદલો કૂટીને કોઈ દી તમારું દળદર ફીટવાનું નથી. લખી રાખો, હજી હળી હંચો થયા જ કરવાનો, અને ભયંકર જોખમ આપણું થવાનું. અને જે સ્વામી બોલી ગયા એ નવી પેઢીને તો મગજમાં ઉતરી ગયું. તમને મને કદાચિત ખબર છે, આપણા પછી હાવ જનરેશન, ન્યૂ જનરેશન જે છે, 2-5 વર્ષનું છોકરું એ સાંભળે, ધારો કે કેસેટ, આ તો અજરામત થઈ ગયું સોશિયલ મીડિયામાં, તો એ છે જ સ્વામીએ કીધેલી વાત છે. 3-4-5 વર્ષનું દીકરું એ સાંભળે, દીકરો કે દીકરી, એના મગજમાં તો એક વાત ફીટ બેસી જશે. કારણ કે એને આ ઝઘડાની ચોખોટ વાળી કઈ ખબર નથી પડવાની, એને તો ઓલો વિડીયો આવ્યો એ ખબર પડવાનો છે. એવી રીતે ભવિષ્યમાં એમ થશે કે રામાયણ ને મહાભારત જે છે એ તો કોઈક સહજાનંદ સ્વામી મહારાજે જ લખેલું છે, અથવા એના કોઈ અનુયાયીએ લખેલું છે. ભગવાન કૃષ્ણ રામ એ કાંઈ થઈ નથી ગયા, મૂળ તો આ લોકો છે મેઇન. આવું બધું આખી સંસ્કૃતિનો સત્યાનાશ થઈ શકે એમ છે. અને હું રિટર્ન ધી બેક, હું પાછો મારા તર્ક ઉપર આવું છું
અંગ્રેજોએ જે રીતે ભાગલા પાડો અને રાજ કરી ગયા આપણી ત્યાં, એમાં ધર્મનાય ભાગલા પાડવાની જે તર્ક આપણને મળ્યો છે, અમુક લોકોએ પોતાના બ્લોગ્સ ઉપર, અમુક લોકોએ વેબસાઇટ ઉપર, અમુક ગૂગલમાં સર્ચ કરો તો મળશે કે એણે જે ષડયંત્ર રચ્યું હતું, તો હવે સનાતની જે લોકો છે એને પણ શંકા કરવાનો અધિકાર છે કે અંગ્રેજો સાથે ષડયંત્રના ભાગરૂપે તો આ નથી થતું ને. કારણ કે તમે શિક્ષાપત્રી અર્પણ કરી, સર માલ્કમ, મેં તમને નામ આપ્યું ગવર્નરને, તમારે તો કોઈક મહાન હસ્તીને આપવું. તેથી મહાત્મા ગાંધી હતા જ ને, માન લ્યો એ જમાનામાં જેવા મહાત્મા ગાંધી આપણા દેશમાં નહીં હોય, મહાન ઋષિઓ ઓર થઈ ગયેલા, તમે સમજી લ્યો. તો અંગ્રેજોના વખતમાં તમે અંગ્રેજ સર માર્કમ જોલ ગવર્નરને શું કામ આ ભેટ આપી ભાઈ? એનો અર્થ એમ છે કે તમે સમથિંગ ઇઝ રોંગ, તમે ભગવાનની પ્રોડક્ટ લોન્ચ કરી નવી. આ બધા રામકૃષ્ણ ભગવાન એ તો અનાદિકાળથી છે, પંચ તત્વની જેમ વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, જળ, ધરતી, એની જેમ આ બધા સનાતની છે. એનો તો કોઈ દી ભેદ મટે એમ જ નથી. તમે મરી જાવ તો આપણે કોઈ દી એમ માનવા તૈયાર નથી કે શંકર ભગવાન જે છે કાલ્પનિક છે કે રામ ઈ કાલ્પનિક છે. કોંગ્રેસ ભલે માનતી હતી, એને કોર્ટમાં કીધું રામ તો કાલ્પનિક છે, બરાબર. આપણા જેવા લોકો જે આપણા માના ઉદરમાંથી આપણે જે સંસ્કૃતિ કે ધર્મની વાત લઈને આવ્યા છે, આપણે તો એને સનાતન માનવાના છે. એ અંગ્રેજોને ખબર, એટલે એણે બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો કે છપૈયામાં જે ભગવાન જન્મા ઘનશ્યામ પાંડેજી, એને નામ રાખો સહજાનંદ, નીલકંઠ સાહેબ આપણે સહજાનંદ સ્વામી રાખ્યા. એટલે કહું છું કે છતાંય આપણે એવા ચંચુપાતમાં ન જઈએ, કારણ કે કોઠી ધુવો તો કાદવ નીકળે. અને આપણાને મારો આપણને જ લાગે. તમે કોઈક તમારા કુટુંબ, આપણા ભાઈઓ કે કુટુંબનું કંઈક બદબોય કરો તો અંદર અંદર ખરાબ થાય. એટલે બધું ઢાંકો ઢૂંબો રાખો. સલાહ માત્ર એટલી છે, આનો અંત લાવવા માટે થઈને આ લોકો ન સમજે તો આપણે કહીએ છીએ ને, એક જૈન સાધુએ બહુ સારી વાત કરી હતી, એ વાત અહીંયા લાગુ પડે. એણે કીધું કે તમારે તમારી વાત જે કરવી હોય પેલા તમારે તમારી ભાષામાં કરવી, પછી ન સમજે તો એને એની ભાષામાં સમજાવો. ધેટ્સ ઓલ. આમાં બધું આવી ગયું. જી સર, અંતિમ પ્રશ્ન છે. અત્યારે આપણે સર જે રીતે વિવાદની વાત કરી રહ્યા છીએ, અનેક યુવાનો અત્યારે આપણને જોતા હશે, આપણને નિહાળી રહ્યા હશે, તો જલારામ બાપા વિશે પણ આપણે થોડું કહેવું છે, વાત એની વાત પણ કરવી છે આપના શબ્દોમાં સર. અને સર આપણે જોઈએ તો કઈ શરતે અત્યારે સમાધાન થયું છે? સમાધાન નથી. સમાધાન શેનું થાય? આવું તો કદાપી હોઈ શકતું હોય છે કે હું તમને ધોલ મારું તો તમારી ધોલની પીડા મટી કઈ રીતે જાય? ક્ષમાયાત્રા, ક્ષમા તો વિદેશીય ભૂષણમ હોય, નબળાના ક્ષમાની કોઈ વેલ્યુ નથી. પણ ખેર આપણે માનીએ કે આપણે તો કજિયાનું મોં કાળું એમ માનવા માનીએ છીએ, એટલે જવા દો. પણ સાહેબ, જલારામ બાપા એ હસ્તી છે, તમારી જાણ ખાતર, જેણે એ જમાનામાં, હવે તમે ને હું જેને પ્રસાદ માનીએ છીએ ને, એ તો હવે ખાલી એક મહેમાન ગતિ છે. હવે એવું નથી. એક સમય હતો જે દિવસે કાં તો દુષ્કાળ પડતા, કાં તો કોઈ બીજો રોગ આવતો, કાં તો કોઈ પરિસ્થિતિ હોનારત આવતી, એટલે લોકોએ હિજરત કરી જવી પડતી. ત્યારે દુકાન ધંધા એવું કઈ હતું નહીં, બહુ વર્ણ વ્યવસ્થા હતી. એમાં જો આડાઅવળું થાય તો લોકોની પાસે કોઈ ઓપ્શન નહોતું. ખાવાનો એની પાસે કોઈ વેત નતો રહેતો, ઘર બાર ને છોડીને એને જાવું પડતું. એ જમાનામાં જલારામ બાપાએ એવી ટેક લીધી કે ગમે તેમ થાય, મારે ત્યાંથી કોઈ અન્નનો માયરો નીકળવો ન જોઈએ, જમીને એનો કોઠો પરિતૃપ્ત થાય એના માટે થઈને મારે સદાવ્રત ચલાવવું. અને સદાવ્રત સાહેબ તો જ ચાલે. આમાં સગાસા શેઠની આબરૂ છે ને સંગાવતી જ રાખે. ઘરે આંગણે આવેલો અતિથ ભૂખો ન જાય ને દીકરા ખાંડીને ખવડાવી દે. એ આ સંસ્કૃતિ છે સાહેબ, એ આ ધર્મની સંસ્કૃતિ, આ ધરતી છે. એમાં જલારામ બાપાએ આ ટેક લીધી કે મારે રોટલા ઘડીને ખવડાવતો ધન્ય હોય એની ધર્મપત્ની શ્રીને, એ માતુશ્રી વીરબાઈ માને. એણે કહુલું મોઢું ન કરીને ક્યારે એમ ન કીધું કે ભાઈ આજે 10 મહેમાન છે તો 10ના રોટલા હું નહીં ઘડું, હું થાકી ગઈ. તમે વિચાર કરો, દેનારો ભલે ઈશ્વર હતો, કરનારો તો મનુષ્ય છે ને. તો ઈશ્વર આધીન આ બધી સેવા પ્રવૃત્તિ જે છે એને ચાલુ રાખી. એનું રહોડું 12 માસ એનું ચાલતું હતું. હીરબાઈ માનો રહોડું, ચૂલો કોઈ દી ઠેર્યો નતો. આ વીરપુરની ભૂમિ, આ જલારામ બાપા છે. અને પરચો કે પછી એનાથી વિશેષ પરચો શું હોય? આજની તારીખે 1 રૂપિયો લીધા વગર મફતમાં જમવાનું. તમે ચમત્કાર તો બીજું શું હોય? મને બતાવો કે સરકાર ટેક્સ લે તો જમાડી નથી શકતી. સરકાર આપણી પાસેથી ટેક્સ લે છે, એ ટેક્સ છતાં એ તો ભૂખ્યાને જમાડી આમ નથી શકતી. તમે કેટલા લોકોને જુઓ, બોલબાલા વાળાથી માંડીને સામાજિક સંસ્થાઓ જમાડે છે ને. તો આ વીરપુરમાં આનાથી વિશેષ ચમત્કાર શું હોય?
કે તમે ત્યાં જાઓ હરિહર એનો હાથ પડે અને ખીચડી કઢીને પાછા અફલાતુન Yes, જેવું yes, તેવું yes. નહીં તમારે ને મારે ઘરે બને ઈથી હર Yes, yes. તો પ્રસાદના રૂપમાં હજારો લોકો ત્યાં જમે છે એક પાય મૂકવાની ત્યાં લખ્યું છે અહીંયા કોઈએ કૃપયા દક્ષિણા ન મૂકવી આ હિન્દુસ્તાનની દુનિયાનું કદાચ Yes, પહેલું એકમાત્ર. એવું Yes. ધર્મ સ્થળ છે જ્યાં ના પાડી પૈસા નહીં મૂકતા Right. આવી વિભૂતિ જન્મી છે ઈ વીરબાઈમાં ને ઈ જલારામ બાપા છે જી. જેનો ચમત્કાર આવા હળાહળ કળયુગમાં પણ ઈ અત્યારે તમારી ને મારી નજર સામે છે જી તો આથી વિશેષ હોઈ શું શકે એટલે ઈ આપણી જે મોટપ છે આપણી તો સોરઠ ધરા જગજૂની Yes, ગઢ જૂનો ગિરનાર ગિરનાર. આપણે જે કહીએ છીએ ને મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં મંદિર નહીં પણ માણ હાચું હોરઠિયો ભણે આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં આ તો જાતવંત જે જનતા છે એની આ ભૂમિ છે Right. આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને આપણે તો એવા ખોડે નથી જતા કે આવ ન હોય આદર ન હોય એના નયનમાં એટલે આંખમાં ને સ્નેહ ન બાળીએ Right. તો આપણે મરી જાય તો અહીંયા જાય જાય નહીં નહીં. તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં એટલે ઓલા લોકો કે જે ઝૂંપડીએ કોક તો જાજો અમારા મહેમાન તો થાજો તો તમને ખબર પડે Right. કે આવડી ઝૂંપડી છે પણ અમારો દિલ દરિયા જેવડું છે વેલકમ જી. અને આંગણે આવેલો અતિથ ભૂખ્યો ન જાય એટલે તમારી જાણ ખાતર સાહેબ એક બહુ મોટો એક પ્રસંગ છે જી કે આવું જ એક ખોરડું એ પાત્રના નામ ભૂલી ગયો જી. બહુ મોટી હસ્તીની વાતો છે પણ તમને સમજતો એનું મોરલ ઓફ ધ સ્ટોરી કહી દઉં કે દરેક માણસ મહેમાન આવે એટલે એ ચોરેથી બોલાવતો આવે કે ગામને પાદરથી બોલે હાલો રોટલા ખાવા હાલો રોટલા ખાવા એમાં એક 5-10 માણસો મહેમાન આવ્યા એક ભાઈ મહેમાન આવ્યા હશે તો એને ઘરનાને કીધું કે ભાઈ ચા બનાવો જી ચા બનાવો કાઠિયાવાડમાં તો એવું છે ને સૌથી હા. પહેલા પાણી પછી ચા પછી ભોજન એવું તો થાય જ રાઈટ એને કીધું ચા બનાવો જુઓ જાતવંત નારી કોને કહેવાય સાહેબ ઘરમાં ઉંદેડા 11 કરે એવી પરિસ્થિતિ હતી કશી જ વસ્તુ હતી નહીં ન દૂધ ન ખાંડ ન ચા કરવું શું પણ ધણીની આબરૂ જાવા ન દે એનું નામ ધણિયાણી યસ એણે શું કર્યું એણે હા ચા બનાવું છું એમ કહી વાટકો લઈ વાડામાં ગઈ બાઈ જી વાડામાં ગઈ અને જ્યાં સાપ રહેતો તો એ ભોણમાં એનો હાથ નાખ્યો પોતે ઓહ. એટલે સાપ ડંખી ગયો બાઈ મરી ગઈ સાપ ડંખી જી, ગયો જી. બાઈએ પ્રાણ ત્યજી દીધા મારે મારા ધણીનું એમ ન કહેવું કે ઘરમાં દૂધ નથી કહું એટલે મહેમાનની સામે મારી આબરૂ જાય એ આબરૂ ધણીની આબરૂ જાય એટલે જીવ ઓમી દીધો વાહ. આ સોરઠ ધરા જગજૂની છે જી. ભગવાન ન્યા જ વીરબાઈમાં જન્મે ન્યા જલારામ બાપા હોય જી. ધન્ય હો આપણે કે આપણે અહીંના સંતાનો Yes. છે ને અહીંયા આપણે જન્મ મળ્યો છે જી. રામાયણમાંથી તમે સીતાજી કાઢી લ્યો મહાભારતમાંથી તમે ભાઈ દ્રૌપદીને કાઢી લ્યો એવી વૃક્ષમાંથી તમે પીપળા કાઢી લ્યો નદીમાંથી ગંગા કાઢી લ્યો ઋતુમાંથી પર્વતમાંથી વસંત. હિમાલય કાઢી જી. લ્યો અને ઋતુમાંથી વસંત ઋતુ કાઢી કાઢી લ્યો એવી રીતે ગુજરાત અરે દેશમાંથી આખી દુનિયામાંથી ભારતમાંથી ગુજરાત ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર કાઢી લ્યો એટલે કાંઈ વધે નહીં સાહેબ જી. આટલી બહેતરીન સંસ્કૃતિના વારસ છીએ જી. આપણામાં એક માત્ર ખામી હોય તો એ છે આપણી પાસે જેટલી શક્તિ છે એ બધાને આપણે સહન શક્તિમાં ફેરવી દીધી આ વાંધો છે યસ આપણે પરચા બતાવવામાં નથી માનતા એટલે આ બધી ગુસ્તાખીઓ થઈ રહી છે જી સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા હેડલાઇન ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે વિવાદ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક વિવાદ છે તેમાં જે કહી શકાય કે હાલ પૂરતું સમાધાન નહીં પરંતુ કાલ પૂરતું સમાધાન કહી શકાય કારણ કે જે બાદ એક ફરી છે તે વિડિયા છે તે વાયરલ થઈ રહ્યા છે અને સરે જે રીતે જલારામ બાપા વિશે વાત કરી આ ભૂમિ વિશે વાત કરી ક્યાંક ને ક્યાંક અનેક લોકો છે તેમને આ જાણીને ઘણું જાણવા પણ મળ્યું હશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર